જય શ્રી કૃષ્ણ, જય માતા દાદા. મારું નામ છે પુનિત ખરાદી અને હું સિટીમાં રહું છું. બરાબર છે. હવે અમે દાદાના સંપર્કમાં છે ને નાનપણથી અમે લોકો આવેલા છે. એટલે એ કેવી રીતના હું તમને જણાવું, કારણ કે અમે એમનો જે દીકરો જે છે નિક્કી સોની, બરાબર છે, એ અમારો ખાસ ભાઈબંધ થાય. પણ એ ટાઈમે અમે એટલા હું ને દાદા એટલા ટચમાં હતા. હું ને નિક્કી જે હતો મારો ભાઈબંધ, બરાબર છે, એ અમે બે જણ ખાસ કરીને બહાર ટચમાં હતા. એ પછીથી મને જાણ થઈ કે દાદા આવી રીતના આવું કંઈક કામ કરે છે, બરાબર છે. અને નિક્કી બી મારી જોડે રહેતો હતો, એટલે એને બી ખબર છે કે ભાઈ પુનિત કેટલું સંઘર્ષ કરે છે, કેટલું કામ કરે છે, બરાબર છે. એ છતાં એને વળતર મળતું નથી, એટલે ટૂંકમાં જેવું જોઈએ એવું. એટલે હું દાદાને મળ્યો, દાદાને વાત કરી કે દાદા હું આવું કામ કરું છું અને મારું આ રીતનું કામ છે. એટલે દાદાએ મને સૌથી પહેલાં તો જે કંઈ બી જે કર્મ જે આપે છે દાદા, બરાબર છે, કે જેનાથી આપણને સારું થાય છે, એ કર્મ આપ દાદાએ આપ્યું, એ કર્મ કર્યું. એ કર્મ કર્યા પછીથી મને એવી સારી જોબ મળી કે જે હું અત્યાર સુધીને એ વસ્તુ પર હું કન્ટિન્યુ છું. અને એને લગભગ અત્યારે આ 16મું વર્ષ ચાલે છે, બરાબર છે. 16 વર્ષથી હું એક જ કંપનીની અંદર હું જોબ કરું છું અને ત્યાં આગળ એવી મારી ખાસી એવી સારી સેલેરી જે છે, બરાબર છે, કે જેથી કરીને હું મારું ગુજરાન સારી રીતે હું ચલાવી શકું છું. અને બીજી વસ્તુ એવી છે કે દાદાના એવા ઘણા એવા એક્સપિરિયન્સ જે થયેલા છે કે હું તમારી જોડે હું શેર કરવા માગું છું, કે જે મારી પર્સનલ લાઈફના મારા પર્સનલ અનુભવ છે. હવે મારા જે ફાધર જે છે, બરાબર છે, એમને પહેલાં અહીંયાથી ટ્રીટમેન્ટ કરાવી બધી હોસ્પિટલમાં, તો એમને એવું કે પથરીનું ઓપરેશન કરવાનું કીધું હતું. એમને એવું કીધું હતું કે તમારે આટલો લાંબો ચીરો મૂકવો પડશે, આમ કરીને આમ હાથ બતાવતો, બરાબર છે. તો એ અમે ચેક કરાવ્યું, બરાબર છે, અને રિપોર્ટો બધા કઢાયા. તો રિપોર્ટોની અંદર એવું બતાવ્યું કે તમારે કિડનીની નીચે ગાંઠ છે, કિડનીની નીચે ગાંઠ છે, બરાબર છે, એટલે એ તમારે કઢાવવી પડે. ઇન શોર્ટ ડૉક્ટરે એવું કીધું કે એટલે તમારે જોડે કિડની બી તમારે અડધી આખી કાઢી જ નાખવી પડે. હવે મેં દાદાને વાત કરી અને કે દાદા આ તો આવું કહે છે. તો દાદાએ મને કીધું બેટા તું કશું ચિંતા ના કરીશ, કે પછી બધું સારું થઈ જશે. એટલે એની અંદર એમનું ઓપરેશન થયું. એ બી ઓસ્ટ્રેલિયાના જે સ્પેશિયાલિસ્ટ જે હતા, બરાબર છે, એમના અંડર એમનું ઓપરેશન થયું. અત્યારે તમને હું કહીશ તો તમને નવાઈ લાગશે કે એ અત્યારે જે મારા જે ફાધર જે છે, બરાબર છે, એ હાલમાં અત્યારે એ જીવી રહ્યા છે ને એકદમ સ્વસ્થ છે, કોઈ પણ જાતની કોઈ જ તકલીફ નથી. મેં મારી લાઈફમાં અત્યાર સુધીને એવો કિસ્સો કે બનાવ એવો કોઈ મેં સાંભળ્યો નથી કે જોયો નથી કે કોઈ માણસ 1.5 કિડની પર જીવતું હોય. એટલે દાદાનો એક આ ચમત્કાર છે, બરાબર છે. પછીથી બીજો ચમત્કાર જે છે એ સિસ્ટરના મેરેજનો છે. એ ટાઈમે તો શરૂઆતમાં જ્યારે હું મળ્યો તો દાદાને, એ ટાઈમની જ વાત છે. એટલે બહેનના મેરેજ લીધા હતા ને એ ટાઈમે મારી પરિસ્થિતિ એવી નથી કે હું એટલો કેપેબલ નહોતો, કે મારો એટલો સેલેરી બી સારો એવો નહોતો કે હું જે બધા ખર્ચા જે છે કે એ બધા હું કરી શકું. દાદાએ મને ખાલી એટલું જ કીધું હતું કે બેટા તું આટલું કરી નાખ, મને કે તું કશી ચિંતા ના કરીશ, મને કહે છે એ જે કંઈ બી છે એ બધું તારું સારી રીતે શાંતિથી ધૂમધામથી બધું પતી જશે. મેં કીધું ઠીક છે દાદા, કશો વાંધો નહીં. એટલે એ કર્યા પછીથી રૂપિયા કઈથી આવ્યા, કેવી રીતના આવ્યા, શું છે શું નહીં, એ મને કશી જ ખબર નથી પડી. અને એ મારી બહેનનો જે પ્રસંગ જે છે, બરાબર છે, એ બધો જ ધૂમધામથી સારી રીતે કમ્પ્લીટ બધો પતી ગયો અને થઈ ગયો. હવે તમને હું બીજો ઉદાહરણ આપું. જેમ કે જ્યારે મારી મોટી બહેન જે છે, બરાબર છે, એનું મકાન લેવાનું હતું, ત્યારે મારા મિત્ર જે છે નિક્કી સોની, બરાબર છે, ત્યારે એમને વાત કરી અને આપણે વિઝિટ કરાવડાવી હતી, બરાબર છે. એ ટાઈમ પણ એમને બધી જે કંઈ બી જાણ કરવાની હતી એ બધી એમને જાણ કરી હતી કે જે એન્ટ્રી જે છે, બરાબર છે, એ ઘરની એન્ટ્રી સૌથી પહેલાં તો સાઉથ ઇસ્ટની એન્ટ્રી હતી, કંઈક એવું કંઈક હતું કે એ ખોટી હતી, બરાબર છે. એ જેથી કરીને એમને બધી અગાઉથી જાણ કરી હતી કે તમારે જીવનમાં તમને નુકસાન થાય, બરાબર છે, તમને 5-7 વર્ષ સુધીને તમને ઘણું એવું આપે કે જેથી કરીને તમને સુખ શાંતિ સમૃદ્ધિ એવી આપે કે જે તમે જોઈ ના હોય કે તમે વિચાર્યું ના હોય. એ ટાઈમે તમને એવી સુખ શાંતિ સમૃદ્ધિ આપે, પણ પછીથી એ તમને ધીરે ધીરે એની નેગેટિવિટી જે ચાલુ થાય, બરાબર છે, એટલે પછીથી ઘરમાં કકરાટ છે, કંકાસ છે, પછીથી નુકસાન છે,
બરાબર છે. એ બધી વસ્તુઓ પછી ધીરે ધીરે ચાલુ થાય અને એ બધી જ માહિતી એમને પહેલાં આપી હતી, પણ એ છતાં બી એ કેવું છે કે માન્યા નહીં ને એમને એ મકાન પછીથી એમને રાખ્યું અને જે કીધું હતું એ પ્રમાણે બધી જ વસ્તુઓ એમના જીવનમાં એમના બની અને એ પછીથી છેલ્લા એ જ રસ્તો બન્યો કે પછીથી એ બધી એક પછી એક છેલ્લા બધી વસ્તુઓ જે ચાલતી રહી 2 થી 5 વર્ષની અંદર જે એવો બનાવ બધા જે બન્યા એના કારણે છેલ્લા પછીથી એક ઘર પછીથી છોડવું પડ્યું અને એ ઘર છોડ્યા બાદ પછીથી ટૂંકમાં એને બી એવો સારો પાત્ર એવું મળી ગયું બીજું કે એ અત્યારે હાલમાં વેલ સેટ છે, બરાબર છે, અને બધી રીતે સુખી છે કે અત્યારે એના જીવનમાં કોઈ જાતની કોઈ તકલીફ નથી કે કોઈ મુશ્કેલી નથી. એટલે એ બી પહેલાં નથી માનતી દાદાને, પણ એના જીવનમાં જે કંઈ બી તકલીફો જે આવી, બરાબર છે, અને એને જે જાતે જે અનુભવ કર્યો અને એ બધું એને જાતે જોયું ત્યાર પછીથી હવે અત્યારે દાદાને માનતી થઈ ગઈ છે કે ના, કે ભાઈ દાદાએ જે કંઈ બી કહે છે બરાબર છે, એ બધી વસ્તુઓ સાચી છે. હજુ બીજો એક કિસ્સો છે મારા ઘરનો જ છે, હવે હું તમારી જોડે શેર કરવા માગું છું કે અમારા ઘરમાં જે છે ને ગાયકવાડના જમાનાનું દેવસ્થાન છે, જૂનું દેવસ્થાન 170-80 એ બી 170 વર્ષ ઉપરનું હશે, લગભગ 3-4 પેઢી ઉપર થઈ ગયું છે એ વાતને. એટલે ત્યારનું એ દેવસ્થાન છે અને એ દેવસ્થાનમાં જે મારા જે દાદા જે ખરા ને નાના એ એમની સેવા પૂજા કરતા હતા, બરાબર છે, અને એ ત્યારબાદ એમનું અચાનક છે ને દેહાંત થઈ ગયું એટલે મૃત્યુ પામ્યા, બરાબર છે. ને હવે કેવી રીતના સેવા પૂજા કરતા હતા, શું કરતા હતા, બરાબર છે, એ અમને કોઈ વાતની કશી ખબર નથી, બરાબર છે. એટલે એ વસ્તુના લીધે બી અમે ઘણા બધા ટાઈમથી અમે દુઃખી રહ્યા, જેના કારણે એ પછીથી મેં દાદાને વાત કરી, દાદાને કીધું કે મેં કીધું દાદા બહુ આપણી ઘેરે દેવસ્થાન બી છે, બરાબર છે, તો દાદાએ મને જે કંઈ બી કરવામાં આપ્યા, જે કંઈ બી રીતે મને કરવાનું કીધું સેવા પૂજા, બરાબર છે, એ રીતે મેં એમની દર ગુરુવારે હું એમની સેવા પૂજા બી અમે હાલમાં અમે લોકો કરીએ છીએ કે જેના કારણે અત્યારે અમે બી ખુશી છે, એટલે અમે બી ખુશ છે અને દેવ બી હાલમાં ખુશ છે. એટલે જેથી એના કારણે અમારું જીવન જે કંઈ બી છે, બરાબર છે, એ પહેલાં કરતાં અત્યારે ઘણું એવું સારું ચાલી રહ્યું છે કે ખાસો ડિફરન્સ છે એમ એવું કહીએ તો બી ચાલે કે કોઈ જાતની મુશ્કેલી નથી કે કોઈ જાતની કોઈ તકલીફ નથી દાદાના આશીર્વાદથી. એટલે અત્યારે તો હું એવું જ માનું છું, બરાબર છે, કે મારા ઘરમાં કોઈ પણ વસ્તુ કરવી હોય, બરાબર છે, તો પહેલાં મારા દાદાને પૂછવું પડે. એ જે દાદા કે બેટા પુનિત તું આ વસ્તુ કર તો જ હું એ વસ્તુ કરું. એકવાર એ વસ્તુ ના પાડ દે કે ના ભાઈ આપણાથી આ વસ્તુ ના થાય, બરાબર છે, એટલે પછીથી એ વસ્તુ પાછળ કોઈ વિચારવાનો કોઈ મતલબ જ નથી, કોઈ પોઈન્ટ કે લોજિક જ નથી બેસતું. કારણ કે એ વસ્તુનો અમે તમને જે એવા પોઈન્ટ શેર કર્યા કે જે મેઇન જે ટોપિક હતા, જે પોઈન્ટ હતા, બરાબર છે, કે જે તમારી જોડે શેર થયા હતા, એવા તો બધા ઘણા ટોપિક જે છે, બરાબર છે, કે જે હમણાં હું તમારી જોડે શેર કરવા બેસું ને તો આ જે કંઈ બી જે સ્ટોરેજની મેમરી જે છે એ બી ફૂલ થઈ જાય. એવા તો ઘણા બધા ટોપિક છે ને એવા કિસ્સા છે કે જે દાદાએ જે ચમત્કાર એમના જે બતાવી અને એ બધા સોલ્વ કરેલા છે અને દાદાના ચમત્કાર તો મેં ઘણા બધા એવા બધા જોયેલા છે. એટલે ટૂંકમાં મારો કહેવાનો મતલબ એક જ છે કે દાદા જ્યાં સુધીને અમારી પાછળ બેઠા છે ત્યાં સુધીને અમારે કોઈ પણ જાતની કોઈ વાતની ચિંતા કરવાની જરૂર નથી.